તો દિલ્હીમાં મળી ભાજપને ઐતિહાસિક જીત। પીએમ મોદીએ ટ્વીટ કરીને કાર્યકર્તાઓને પણ શુભેચ્છા આપી છે। તેમણે લખ્યું છે કે મને મારા કાર્યકર્તાઓ પર ગર્વ છે। ભાજપના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો। દિલ્હીના વિકાસ માટે તત્પર રહેવાનું વચન આપ્યું। ભારતના નિર્માણમાં દિલ્હીની મહત્વની ભૂમિકા છે એવું પણ તેમણે લખ્યું છે। હાલ ભાજપના તમામ જે કાર્યાલયો છે, ગાંધીનગર હોય કે પછી દિલ્હી હોય, અત્યારે જશ્નનો માહોલ છે, ઉજવણીનો માહોલ છે અને કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા છે। બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભાજપના કાર્યકર્તાઓનો આભાર માન્યો। આ જીત માટે કાર્યકર્તાઓને શ્રેય આપ્યો છે। દિલ્હીમાં ઐતિહાસિક જીતનો ઉત્સવ દેખાઈ રહ્યો છે અને આજે મોડી સાંજે પ્રધાનમંત્રી પણ દિલ્હીમાં ભાજપના કાર્યાલય ખાતે જઈ શકે છે અને કાર્યકર્તાઓને સંબોધન પણ કરી શકે છે। તો દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત તરફ આગળ વધી રહ્યું છે, જેને લઈ કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ ખુશી વ્યક્ત કરી। નીમુબેન બાંભણિયાએ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હીનો વિકાસ કરવામાં આવશે। 27 વર્ષ પછી ભાજપ દિલ્હીમાં શાસન કરશે, જેને લઈને ભાજપના ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયાએ કહ્યું છે કે કેજરીવાલની સરકાર દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચારને લઈ આ પરિણામ આવ્યું છે। કેજરીવાલ સરકાર સતત લોકોને ગુમરાહ કરવાનું, જૂઠ પર જૂઠ ફેલાવવાનું જે કામ કર્યું છે, જનતા પણ તેને ઓળખી ગઈ છે। પ્રજાએ તેને ઓળખીને આજે ભારતીય જનતા પાર્ટીના જેટલા ઉમેદવારો છે એ ખૂબ લીડથી આગળ ચાલી રહ્યા છે અને દિલ્હી જવાબ આપે, દિલ જવાબ આપે એ આ કડકમાં કડક જવાબ છે। અને એમણે જે શીશ મહેલની ભ્રષ્ટાચારની પરાકાષ્ઠાઓ જે એમણે વટાવી દીધી હતી એનું આ પરિણામ છે। તો દિલ્હીમાં ભાજપની જીતને લઈ મહેસાણામાં ઉજવણીનો માહોલ છે। રાજ્યસભા સાંસદ મયંક નાયકના કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી। ફટાકડા ફોડી એકબીજાને મોં મીઠું કરી અને ઉજવણી કરવામાં આવી। રાજ્યસભા સાંસદ મયંક નાયક દ્વારા દિલ્હી વિધાનસભાના ભાજપના ઉમેદવારના પ્રચારમાં તેઓ જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીનું જીતનું કોઈ એકમાત્ર કારણ હોય તો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે વિકાસની રાજનીતિ છે, એમાં જે વિશ્વાસ દિલ્હીની પ્રજાએ મૂક્યો છે એ જ છે। કેજરીવાલજીની મત વિસ્તારની અંદર અમારા ઉમેદવાર પ્રવેશ વર્માજી અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વનું માર્ગદર્શન, એમને જે બતાવેલા રસ્તા ઉપર કામ કર્યું, ત્યાંની પ્રજાનો સંપર્ક કરવાનું, અમે ઘરે ઘરે બૂથથી લઈને ઘરે ઘર સુધીનો સંપર્ક કર્યો। અમદાવાદમાં ભાજપના કાર્યાલય પર ઉજવણી થઈ રહી છે। ભાજપના કાર્યાલય ખાનપુર ખાતે ભાજપની ઉજવણી જોવા મળી। બુથથી લઈ પ્રદેશ સુધીના બધા જ કાર્યકર્તાઓ હાજર છે। દિલ્હી વિધાનસભામાં ભાજપની જીતની ઉજવણી કરવામાં આવશે। ખાનપુર ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને ઢોલ નગારા વાગી રહ્યા છે। ઉજવણીનો ઉત્સવનો જે માહોલ છે એ પણ દેખાઈ રહ્યો છે। માત્ર અમદાવાદ કે ગાંધીનગર જ નહીં, પરંતુ અનેક રાજ્યોમાં જે ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં હાલ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। દિલ્હીમાં પણ જબરજસ્ત ઉજવણી કરવામાં આવી। જ્યારે આ પરિણામો ભાજપ તરફી જોવા મળ્યા ત્યારથી જ દિલ્હીમાં પણ જબરજસ્ત કાર્યકર્તાઓ ઉત્સાહમાં ગેલમાં આવી ગયા અને ફટાકડા ફોડીને ઉજવણી કરતા જોવા મળ્યા। તો અમદાવાદમાં પણ ભાજપ કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર છે। ખાનપુર ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવી રહ્યા છે। દિલ્હીમાં જીત અને ગુજરાતમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે દિલ્હીમાં 27 વર્ષ પછી કમળ ખીલવા જઈ રહ્યું છે। ભાજપનું શાસન દિલ્હીમાં આવી રહ્યું છે, કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા 10 વર્ષથી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીનું શાસન હતું, તેને ધરાશાયી કરીને હવે ભારતીય જનતા પાર્ટી જે છે એ સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે અને 48 સીટો પર બીજેપી આગળ જોવા મળી। 47 સીટો પર જીત પાકી કરી ચૂકી છે અને આમ આદમી પાર્ટીના ભાગે માત્ર 22 સીટો, 21 થી 22 જેટલી સીટો જ આવી છે। તો એક વાત ચોક્કસ છે, અહીંયા કોંગ્રેસે એક પણ સીટ પર ખાતું ખોલાવ્યું નથી। બીજેપી 48 જ્યારે આમ આદમી પાર્ટી 22 બેઠકો પર આગળ હતી અને જે પરિણામો આવ્યા છે તે પ્રમાણે 47 સીટો બીજેપીએ જીતી છે, 21 સીટ આમ આદમી પાર્ટીએ જીતી છે। હજુ એક સીટ પર જે છે એ બંને પાર્ટીના જે ઉમેદવારો છે તેના પર કાઉન્ટિંગ ચાલી રહ્યું હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। જોકે કોંગ્રેસને એક પણ સીટ મળતી નથી દેખાઈ રહી, 0 છે। કોંગ્રેસ ખાતું ખોલાવી શક્યું નથી। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મૌલિક ધામેચા જોડાયા છે। મૌલિક,
જીતની ઉજવણીનો માહોલ અમદાવાદ અને ગાંધીનગર બંને બીજેપીના કાર્યાલયો છે ત્યાં દેખાઈ રહ્યો છે. બિલકુલ અત્યારે હાલ અમદાવાદ શહેર કાર્યાલય ઓફિસ જે છે ત્યાં આગળ માહોલ જે છે તે જોવા મળ્યો છે. દિલ્હીમાં જે રીતે જીત થઈ અને ત્યારબાદ અમદાવાદ શહેર કાર્યાલય ખાતે જીતનો વિજય ઉત્સવ જે છે તે વિજય ઉત્સવ મનાવવા માટે અનેક કાર્યકરો, ધારાસભ્યો અને સાંસદ સભ્યો જે છે તે ઉપસ્થિત રહ્યા છે. સૌથી પહેલાં અહીંયા આગળ તમામ લોકો જે છે બીજેપીના કાર્યકર્તાઓ, બેરોજગારો સાથે જોવા મળે છે, ભાજપના ધ્વજ સાથે જોવા મળી રહ્યા છે. થોડીક ક્ષણો બાદ અહીંયા આગળ જે છે તે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી આ જે વિજય ઉત્સવ છે તે વિજય ઉત્સવનો જશ્ન જે છે તે મનાવવા માટે લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય તે માટેની તૈયારીઓ જે છે તે કરી લેવામાં આવી છે. હજી પણ કેટલાક કાર્યકર્તાઓ જે છે તે આવી રહ્યા છે. લગભગ 5:15 સાડા 5ની આસપાસ આ માહોલ જે છે તે ખૂબ જ મોટા સમયમાં દેખાશે. અત્યારે હાલ શરૂઆત છે તે થઈ ચૂકી છે. તમામ લોકો જે છે તે વિજય ઉત્સવમાં દિલ્હીની જંગી જીત છે તે જીત માટે ઉત્સવ મનાવતા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે. જી મૌલિકા, આભાર માહિતી આપવા માટે. ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે નવયુગ વિદ્યાલયમાં પ્રિન્સિપાલે શિક્ષકને તમાચો માર્યો હોવાનો એક વિડીયો વાયરલ થયો. પ્રિન્સિપાલ હિતેન્દ્રસિંહ ઠાકોરે શિક્ષક રાજેન્દ્ર પરમારને માર્યો હોવાનો એક વિડીયો વાયરલ થયો. આ ઘટનાને લઈ ટ્રસ્ટીઓ દ્વારા આચાર્યને સસ્પેન્ડ કર્યા હોવાની વાત પણ સામે આવી. શિક્ષક તેના વિષયમાં વ્યવસ્થિત અભ્યાસ કરાવતા ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈ શિક્ષક અને પ્રિન્સિપાલ વચ્ચે મારામારી થઈ. શિક્ષક તરફથી અયોગ્ય વર્તન કર્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો. વધુ માહિતી મેળવીએ. ભરૂચથી સંવાદદાતા ભાવિન પટેલ જોડાયા છે. ભાવિન, આખો આ મામલો શું હતો? જી, જંબુસરની અંદર નવયુગ વિદ્યાલયની અંદર પ્રિન્સિપાલ અને શિક્ષક વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે. અને જે શિક્ષક હતા તે અને જે પ્રિન્સિપાલ હતા એની વચ્ચે ચર્ચી થઈ હતી. અને થોડી વાર પછી જે પ્રિન્સિપાલ છે તે ઉગ્ર રજૂઆત સાથે શિક્ષક સાથે વાત કરતા હતા અને શિક્ષક એકદમ એમને જવાબ આપતા હતા અને પ્રિન્સિપાલ એકદમ ઉશ્કેરાઈ ગઈને એમને 17 થી 18 જેટલા લાફા મારી દીધા હતા. સમગ્ર વિડીયો વાયરલ થતા શિક્ષણ જગતમાંથી ચર્ચા જવા પામી છે. ભાવિન, જે શિક્ષકને મારવામાં આવ્યો છે એ શિક્ષક સારું ભણાવતો ન હતો. આ અંગે વિદ્યાર્થીઓ કે અન્ય શિક્ષકો સાથે તમારી કોઈ વાતચીત થઈ શકી છે? હજી સુધી એ સ્પષ્ટ થયું નથી, કારણ કે જે વિડીયો વાયરલ થયો છે એની અંદરથી સંપૂર્ણ અવાજ આવ્યો નથી. પરંતુ એ પ્રાથમિક તપાસનો વિષય બની ચૂક્યો છે, કારણ કે ત્યાં જે શિક્ષક છે એની ફરિયાદ આવી હોવાના પ્રાથમિક ધોરણે જે અહેવાલ છે તે સામે આવ્યા છે. જી ભાવિન, આભાર માહિતી આપવા માટે. છોટાઉદેપુર જિલ્લાના